આજે 21 સપ્ટેમ્બર, જેને આપણે વિશ્વ અલ્ઝાઇમર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આજે આપણે આ રોગ વિશે જાણવા અને એને કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ, કઈ રીતે એની ટ્રીટમેન્ટ હોય છે એ વિશે જાણીએ. અલ્ઝાઇમર્સ ડિઝીઝ એટલે એક ડિમેન્શિયાનો ટાઈપ છે. ડિમેન્શિયા એટલે શું? આપણે રેગ્યુલર સાંભળતા હોઈએ છીએ કે ઉંમરની સાથે ભૂલી જવાય છે. હવે આ ભૂલવું એ નોર્મલ ભૂલવું છે કે કોઈ રોગના અલ્લી ચિહ્નો છે? એના માટે આજે આપણે વાત કરીએ. અલ્ઝાઇમર્સ ડિઝીઝ એક એવા ટાઈપનો ડિમેન્શિયા એટલે કે મેમરીનો પ્રોબ્લેમ છે જે આપણને 65થી ઉપરના વ્યક્તિઓમાં જોવા મળે છે. અને નોર્મલ જે ઉંમર પ્રમાણે યાદશક્તિ ઓછી થાય છે એને કઈ રીતે અલગ કરી શકાય? કઈ રીતે આપણે અલગ કરી શકીએ કે આ રોગ છે કે નોર્મલ છે? જ્યારે બી કોઈ વ્યક્તિમાં એકદમથી મેમરીના પ્રોબ્લેમ જેની બેઝલાઇન હતી, રૂટીન ચાલતા હતા એના કરતાં ચેન્જ થાય છે કે એના બિહેવિયરમાં ચેન્જ થાય છે, એની પર્સનાલિટીમાં ચેન્જ થાય છે, અથવા તો વારંવાર ભૂલી જાય છે અને ભૂલવાનું સમય સાથે વધતું જાય છે. જેમ કે ચશ્મા ક્યાં મૂક્યા છે ભૂલી જાય, નાની નાની રોજિંદી ક્રિયા કરવામાં મિસ્ટેક કરવા માંડે. જેમ કે કોઈ ફિમેલ છે જે કુકિંગમાં મિસ્ટેક કરે છે, કોઈ વૃદ્ધ વયના પુરુષ છે જે ફાઇનાન્સ મેનેજ કરવામાં એકદમથી એમને સ્ટાર્ટ થવા માંડ્યા અને એટલી હદે પ્રોબ્લેમ થઈ ગયા છે કે હવે 50ની જગ્યાએ 500 રૂપિયા આપી દે છે કોઈને. તો આ એ ચિહ્નો છે કે હા, આ રોગ થઈ રહ્યો છે. અલ્ઝાઇમર્સ ડિઝીઝ જો હું તમને નોર્મલી વાત કરું તો એના પેશન્ટ્સ બહુ ટાઈમ પછી ડૉક્ટર પાસે જતા હોય છે. જે સ્ટેજે અર્લી સ્ટેજે એમને આવવું જોઈએ એ અર્લી સ્ટેજ પર ડૉક્ટરને કન્સલ્ટ નથી કરી શકતા, કારણ કે આપણે બધા માનીએ છીએ કે આ ઉંમરના કારણે યાદશક્તિ ભૂલાય છે. પણ એમાં જો આપણે થોડું વધારે ધ્યાન રાખીએ, આપણને એમ લાગે છે કે યાદશક્તિમાં કે એમના બિહેવિયરમાં કંઈક અલગ જ પ્રકારનો ચેન્જ થઈ રહ્યો છે, તો આપણે ડૉક્ટરને મળીએ અને જાણીએ કે આ નોર્મલ વૃદ્ધ વયના કારણે છે કે કોઈ રોગના ચિહ્નો છે. કારણ કે જો આપણે અલ્ઝાઇમર્સ ડિઝીઝ અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરી શકીએ છીએ તો હવે અમુક ટ્રીટમેન્ટ જેને આપણે ટાર્ગેટેડ થેરાપી કહીએ છીએ એ અવેલેબલ છે. તો અલ્ઝાઇમર્સ ડિઝીઝના સ્ટેજ હોય છે માઇલ્ડ, મોડરેટ અને સિવિયર. જ્યાં સુધી માઇલ્ડ સ્ટેજ પર છે ત્યાં સુધી દવા સારી ઇફેક્ટ આપે છે. હવે આ જે બી રોગ છે એ મગજના કોષો સુકાવાના કારણે થાય છે. એટલે જ્યારે બી માઇલ્ડ સ્ટેજ પર ડિઝીઝ હોય છે ત્યારે આપણે એની જે સ્પીડથી રોગ વધી રહ્યો છે, જે સ્પીડથી કોષો સુકાઈ રહ્યા છે એને આપણે ડીલે અને અટકાવી શકીએ છીએ. જડમૂળમાંથી કાઢી નથી શકતા, પણ આપણે પ્રયત્ન કરી શકીએ છીએ કે એ અટકી જાય, કાં તો એનો પ્રોગ્રેસ ધીરે થાય, સ્લો થાય. એના માટે આપણે પહેલાં તો ડાયગ્નોઝ કરવું જરૂરી છે. પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે હા, આ રોગના કારણે મેમરી પ્રોબ્લેમ થાય છે. મોટાભાગે આ વૃદ્ધ વયનો રોગ છે એટલે આપણે કોમનલી 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં જોવા મળતો હોય છે. હવે આ એક એવો રોગ છે કે જેમાં કોષ સુકાય છે, પણ આપણે એ સુકાય એ પહેલાં એના રિસ્ક ફેક્ટર કયા અટકાવી શકીએ છીએ કે શું પ્રિવેન્શન અને પ્રિવેન્ટિવ મેજર આપણે લઈ શકીએ છીએ એના વિશે જાણીએ. તો અલ્ઝાઇમર્સ એવા પેશન્ટમાં વધારે જોવા મળે છે કે જેમને કોઈ જાતના વાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર હોય, એટલે પહેલાં ક્યારેક કંઈક સ્ટ્રોક થયો હોય કે હાર્ટનો કોઈ ડિઝીઝ હોય, અથવા તો વ્યક્તિને સ્મોકિંગ કરવાની રેગ્યુલર હેબિટ હોય, આલ્કોહોલ લેવાની હેબિટ હોય, અને ખાસ કરીને જેની સ્લીપ સાયકલ ડિસ્ટર્બ રહેતી હોય. એ બધા આના રિસ્ક ફેક્ટર છે કે જે તમને ભવિષ્યમાં અમુક વય પછી અલ્ઝાઇમર્સ ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે. તો આપણે થતાં પહેલાં જો રિસ્ક ફેક્ટરને ધ્યાનમાં રાખીએ અને એના પર કંટ્રોલ કરીએ તો એને અટકાવી શકીએ છીએ. અમુક ટાઈપની એક્સરસાઇઝ કરવાથી, મેન્ટલ અને ફિઝિકલ એક્સરસાઇઝીસ કરવાથી આપણે આને અટકાવી શકીએ છીએ, રોકી શકીએ છીએ. જેમ કે સોશિયલી આપણે વધારે એન્ગેજ રહીએ, વધારે ઇન્ટરેક્ટિવ રહીએ, વધારે લોકો જોડે વાત કરીએ તો આ રોગ થતાં આપણે અટકાવી શકીએ છીએ. બીજું, જે દર્દીને આ રોગ છે એના સંબંધી એમના ઘરમાં જે લોકો છે એ લોકોએ પણ આ સમજવાની જરૂર છે કે એમાં દર્દીને ખ્યાલ નથી હોતો ઘણી વખત કે એ લોકો શું કરી રહ્યા છે, કારણ કે એમની યાદશક્તિ એટલી સક્ષમ નથી કે બધું
સમજી શકે અને કરી શકે. એક જેમ બાળકને સાચવતા હોઈએ છીએ એ રીતના સ્ટેજ પર ઘણા દર્દીઓ આવી જાય છે. આ વસ્તુ સંબંધી તરીકે, ઘરના મેમ્બર તરીકે આપણે બી સમજવી જોઈએ અને આવા દર્દીઓને આપણે સપોર્ટ કરવો જોઈએ, કારણ કે સોશિયલ સપોર્ટ, ફેમિલી સપોર્ટ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જોડે જોડે આવા દર્દીઓની જોડે રહેતા જે કેર ગીવર છે એના પર બી એક મોટું બર્ડન, મેન્ટલ બર્ડન રહેતું હોય છે. તો ઘણી વખત અમારે પેશન્ટની જોડે સંબંધીઓને બી અલગથી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે.